નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 7 તેના અંદર આજે આપણે એક મુદ્દો લેવાના છીએ, ત્રિકોણના કેટલાક ગુણધર્મો. તો એના અંદર આપણે બે પ્રમેય જોશું. અને પ્રમેય છે 7.2. તો એની સંકલ્પના છે પ્રમેય 7.2, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય છે. આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે. તો સૌ પ્રથમ અહીં આકૃતિ દોરેલી છે, એના અંદર ત્રિકોણ એબીસીમાં જે બે બાજુઓ સમાન હોય એવું આપણે વિધાનની અંદર સૂચન કરેલું છે. તો બે બાજુની અંદર આપણે એબી અને એસી બે બાજુ છે આપણે સમાન લઈએ છીએ. તો તેમની સામેના ખૂણા સમાન હોય એટલે આ બાજુ છે એનો સામેનો ખૂણો સી થશે અને એસી બાજુનો સામેનો ખૂણો બી થશે. જો બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા પણ સમાન હોય એવું પ્રમેયનું વિધાન છે. તો વિધાનને સાબિત કરવા માટે આપણે અહીં ત્રિકોણ એબીસી લીધો છે. હવે આપણે આગળ વધીએ તો ત્રિકોણની અંદર જે બાબત આપણે વિધાનમાં કીધી છે એ મેં અહીંયા ટપકાવી છે અને દોરી પણ છે. ને હવે આપણે આગળ વધીએ તો સાબિતીની અંદર આપણે જોઈએ તો ખૂણો એ, અહીંયા ખૂણો એ છે એનો આપણે દ્વિભાજક લેશું. અને દ્વિભાજક છે એ બીસી ને અહીંયા ડીમાં છેદે છે, ડી બિંદુમાં. ડી નામ આપું છું. તો હવે આગળ વધીએ તો સાબિતીની અંદર ત્રિકોણ એબીસીના ખૂણા એનો દ્વિભાજક રચો જે બીસીને ડી બિંદુમાં છેદે છે, તો હવે ખૂણા એનો દ્વિભાજક છે એ બે ત્રિકોણોની રચના કરે છે. અહીંયા તો એક ત્રિકોણ બને છે, પહેલો ત્રિકોણ લેશું, ત્રિકોણ BAD, અને બીજો ત્રિકોણ બનશે CAD. તો આ બંને ત્રિકોણમાં આપણે જોશું તો AB છે, તો AB અને AC બંને આપણે પક્ષમાં આપેલું છે. બંને બાજુઓ કેવી છે? સમાન છે પક્ષમાં, એટલે આપણે એને બાજુ નામ આપશું એટલે બા. ત્યાર પછી આપણે ખૂણો લઈએ છીએ, તો કારણ કે ખૂણા એનો દ્વિભાજક લીધો છે એટલે આ બે ખૂણા સમાન થશે. તો ખૂણો BAD અને બીજો ખૂણો છે CAD, બંને ખૂણા સમાન થશે રચના મુજબ, બરાબર. તો એ આપણે ખૂણો મળી ગયો. ત્યાર પછી AD છે એ બંને ત્રિકોણમાં આવે છે. અહીંયા આપણે જે ત્રિકોણ લીધો છે BAD અને CAD, બંનેમાં AD બાજુ છે એ સામાન્ય બાજુ છે. માટે જે આપણે બે ત્રિકોણો આપણે લીધા છે બંને ત્રિકોણો એકરૂપ થશે. તો કઈ રીતે એકરૂપ થાય છે? તો અહીંયા શરત છે બા ખૂ બા, એટલે કે બાજુ, ખૂણો અને બાજુ, એટલે શરત બનશે બા ખૂ બા. શરત મુજબ બંને ત્રિકોણો છે એ કેવા થશે? એકરૂપ થશે. આ એકરૂપની નિશાની છે. તો તેથી જો બે ત્રિકોણો એકરૂપ થાય તો એનો મતલબ કે ત્રિકોણના ત્રણ અંગો છે તો એ અહીં આપણે બાખુબા શરત મુજબ સમાન મળે છે. તો ત્રિકોણનું ચોથું અંગ આપણે જે સાબિત કરવાનું છે કે તેના સામેના ખૂણા, તો સામેના ખૂણાઓ પણ સમાન થશે. એ શરતનું નામ છે CPCT શરત મુજબ. તો આપણે અહીંયા લેશું ખૂણો ABD અને અહીંયા ખૂણો ACD, બંને ખૂણા કેવા થશે? એકરૂપ થશે, એટલે કે સરખા બનશે CPCT શરત મુજબ. માટે ત્રિકોણ ABC અથવા ત્રિકોણ ACD બંને સમાન થશે, એટલે કે ખૂણો B અને ખૂણો C અહીં એકરૂપ બને છે અથવા બંને ખૂણા સરખા બને છે. તો આપણે અહીં સાબિત થાય છે પ્રમેય મુજબ કે જો બે બાજુ સરખી હોય તો તેના સામેના ખૂણા સમાન મળે. તો અહીં આપણે પ્રમેય 7.2ની સંકલ્પના સમજી અને પ્રમેયની પણ આપણે સરળ રજૂઆત આકૃતિ દ્વારા અને બાખુબા શરતને આધીન આપણે પ્રમેય છે એ સમજ્યો. એવો જ રીતે આપણે બીજો પ્રમેય આપણે જોઈએ. હવે મિત્રો આપણે પ્રમેય 7.3 જોઈએ. તો 7.2 હતું કે જો બે બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા સમાન થાય. તો 7.3 છે એનાથી વિપરીત છે. જો ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ સમાન થશે તો આપણે જેવી રીતે 7.2 સમજ્યો છે એવી રીતે જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C આપેલો છે, કારણ કે બે ખૂણા સમાન છે. તો આપણે સામેની બાજુ આપણે સમાન લેવાની છે. તો ત્રિકોણ ABC લીધો છે, એના અંદર ખૂણો B અને ખૂણો C સમાન લીધો છે. તો એની સામેની બાજુ AC થશે અને આ C ખૂણાની સામેની બાજુ AB થશે. એટલે કે અહીંયા સાધ્યની અંદર AB બરાબર AC આપણે સાબિત કરવાનું છે. તો એ મુદ્દો આપણે સમજી અને એને આપણે આ સાબિતી દ્વારા એનું સ્પષ્ટીકરણ કરીએ. તો ત્રિકોણ ABCના ખૂણા એનો દ્વિભાજક દોરો. ખૂણા એનો દ્વિભાજક દોર્યો જે બે ખૂણાના સરખા ભાગ કરે છે, જે BC ને D બિંદુમાં છેદે છે.
તેથી અહીંયા ત્રિકોણની આપણી પાસે રચના થઈ ગઈ કે BAD એક ત્રિકોણ મળે છે અને બીજો ત્રિકોણ CAD માં હવે ખૂણો લઈએ તો ખૂણો ABD ખૂણો આપણે જોવા જશું ને અહીંયા ABD એટલે આ ખૂણો મળે છે તો બરાબર એનો સામેનો ખૂણો ACD બંને બરાબર મળે. શું કામ? પક્ષમાં આપેલું છે ખૂણો B બરાબર ખૂણો C એટલે ખૂમાં આપણે શરત એક મળી ગઈ. તો હવે ત્યાર પછી એક અંગ આપણે સરખું મળ્યું ખૂણો. હવે ત્યાર પછી આપણે બીજો ખૂણો લઈએ કે BAD તો અહીંયા બીજો ખૂણો બનશે CAD. તો બંને ખૂણા રચના મુજબ સમાન થાય એટલે એ પણ આપણે ખૂણોની એક સંકલ્પના મળી. ત્યાર પછી આપણે ત્રિકોણ લીધો છે તો આપણે ત્રિકોણ આપણે અહીંયા જે લીધો છે BAD અને CAD તો AD બંનેની અંદર સામાન્ય બાજુ આવે છે. આ બંનેમાં સામાન્ય બાજુ આવે છે તો બંનેની અંદર AD સમાન થશે તો એ બા મળે છે બાજુ. તો આપણે અહીંયા ખૂબા એટલે કે ખૂણો અને બાજુ શરત મુજબ ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થાય. તો અહીંયા ખૂબા શરત મુજબ આપને ત્રિકોણ એકરૂપ મળી ગયો. તો ત્રિકોણ એકરૂપ મળી ગયા. જો ત્રિકોણના 3 અનુરૂપ અંગો સમાન હોય તો તેનું ચોથું અંગ સમાન થશે, તેને CPCT શરત કહીએ છીએ. તો અહીંયા આપણે AB તેથી AB બરાબર AC થાય. તો AB બરાબર AC થાય એનો મતલબ કે ખૂણાની સામેની બાજુઓ સમાન થશે. જો બે ખૂણા સમાન હશે તો તેની સામેની બાજુ સમાન થશે એવું પ્રમેય 7.3 આપને દર્શાવે છે. તો અત્યારે આપણે પ્રમેય 7.3ની પણ આપણે સમજ મેળવી અને 7.2 અને 7.3 છે એ એકબીજા જેવા જ છે અને આપણે સરળ રીતે એને સમજણ લીધી. હવે એને આધીન આજે આપણે આગળની એક શરત જોઈ લઈએ. મિત્રો આપણે સમબાજુ ત્રિકોણની સંકલ્પના સમજીએ. તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સમાન હોય છે. તે દરેક ખૂણા 60નો હોય છે. કારણ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય. જો ત્રણે ખૂણા સમાન હોય તો એ ખૂણા 60 + 60 + 60 એટલે 180 થઈ જશે. તો આથી સમબાજુ ત્રિકોણ એ સમકોણ ત્રિકોણ પણ છે એમ પણ કહી શકાય. તો તે જ રીતે પ્રમેય 7.3ની 7.3 આપણે જે સમજ્યું કે ત્રિકોણના સમાન ખૂણા હો તો તેની સામેની બાજુ પણ સમાન થાય એનું વિધાન પણ મેં તમને અત્યારે સ્પષ્ટીકરણ કરાવ્યું. તો તે જ રીતે પ્રમેય 7.3ની મદદથી સરળતાથી સાબિત થાય છે કે સમકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય છે. આમ દરેક સમકોણ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ પણ હોય છે. તો અહીંયા મેં એક નોંધ પણ તમારા સમક્ષ મૂકી છે એ પણ યાદ રાખવાની છે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં બે સમાન બાજુઓ સિવાયની ત્રીજી બાજુને પણ સામાન્ય રીતે પાયો કહેવામાં આવે છે. અહીં મેં એક સમબાજુ ત્રિકોણ દોરેલો છે. એના અંદર જો ખૂણા સમાન હશે તો બાજુઓ પણ સમાન હશે. તો બાજુઓ અહીંયા AB બરાબર BC બરાબર AC થાય અને ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 થશે. તો અહીંયા આપણે આ સમબાજુ ત્રિકોણને સંલગ્ન આપણે એક સમજણ મેળવી લીધી. તો આપણે જરાક પ્રમેય 7.1 અને 7.2ની પણ થોડીક એક સંકલ્પનાઓ સમજી લઈએ. તો પ્રમેય 7.1 મુજબ જો બાજુઓ ત્રિકોણમાં સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન થાય. ત્યાર પછી પ્રમેય 7.2 મુજબ જો ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ પણ સમાન હોય છે. બરાબર. આપણે 7.2 અને 7.3 જે આપણે મેળવ્યું છે વિધાન એના વિધાનની અહીંયા આપણે સ્પષ્ટીકરણ લઈ લીધું. પાછું ફરી તમને સમજાવી દીધું વિધાન શું કહેવા માંગે છે. તો હવે આપણે આગળ દાખલાઓ આના સંલગ્ન જોઈએ. મિત્રો હવે આપણે અહીંયા સ્વાધ્યાયની શરૂઆત કરીએ છીએ. સ્વાધ્યાય 7.2. તો એના અંદર આપણે દાખલા નંબર 2થી શરૂઆત કરીએ છીએ. બરાબર. તો દાખલા નંબર 2 એમ કહેવા માંગે છે કે ત્રિકોણ ABCમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે. તો જુઓ આકૃતિ જોવાની છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીંયા આપને આકૃતિ પણ આપણે રકમની અંદર આપેલી છે અને એ આકૃતિ ABC અને AD છે એનો લંબ દ્વિભાજક છે અને પાયા BC ઉપર અહીંયા કાટખૂણે દુભાગે છે. બરાબર. તો ચલો હવે આપણે એનું દાખલાનું સ્પષ્ટીકરણ લઈ લઈએ. જે આપણે અગાઉ પ્રમેયો છે એનું આપણે જે અધ્યયન કર્યું તો એ પ્રમેયને જે એનો ખ્યાલ છે એના નિયમો છે એ આપણે અહીં દાખલાની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે આપણે આ રકમ આપેલી છે તો રકમનું આપણે એના અંદર સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો આપણે ત્રિકોણ કેવો લીધો છે? તો ત્રિકોણ ABCમાં AD છે એ BCને લંબ દ્વિભાજક છે.
અહીંયા લંબ દ્વિભાજક છે એટલે કે પાયા સાથે કાટખૂણો બનાવે છે, માટે અહીંયા બીડી બરાબર સીડી થાય। કારણ કે આપણે જાણીએ છીએ કે આ અંતર અને આ અંતર બે સરખું થશે, કારણ કે એ પાયા ઉપર લંબ દ્વિભાજક છે એટલે બે સરખા ભાગ કરી નાખે છે। અને ખૂણો એ ડી બી, ખૂણો અહીંયા એ ડી બી અને ખૂણો એ ડી સી કાટખૂણા થાય, કારણ કે લંબ દ્વિભાજક છે એટલે બંને બાજુ 90 અંશના ખૂણા બનશે। એનું મેં અહીંયા સ્પષ્ટીકરણ તમને આપ્યું। હવે ત્યાર પછી આપણે જે ત્રિકોણ બન્યા છે એની શરતો, એ ત્રિકોણની જે ખ્યાલ આપણે મેળવ્યો છે તો એની શરતો છે અહીંયા આપણે ઉપયોગમાં લેવાની છે, તો એની આપણે સમજણ લઈ લઈએ। તો અહીંયા એ ડી બી પહેલો ત્રિકોણ લેશું એ ડી બી અને બીજો ત્રિકોણ લેશું એ ડી સી। બંને ત્રિકોણમાં એ ડી બરાબર એ ડી સામાન્ય બાજુ આવશે, બરાબર સામાન્ય બાજુ। પછી આપણે ખૂણો લઈએ છીએ અહીંયા, તો ખૂણો અહીંયા આપને મળે છે કે એ ડી બી અને એ ડી સી બંને લંબ દ્વિભાજક છે એટલે 90ના કાટખૂણા મળશે, બંને કાટખૂણા બને છે। ત્યારબાદ બીડી બરાબર સીડી, અહીં આપને બીડી, કારણ કે બીડી બરાબર સીડી, કારણ કે લંબ દ્વિભાજક છે એ પાયા બીસીના બે સમાન ભાગ કરી નાખે છે એટલે બીડી બરાબર સીડી થશે, દ્વિભાજકથી બનતી બાજુ છે, બરાબર। તો આપને અહીંયા જે બે ત્રિકોણ લીધા છે બંને ત્રિકોણો એકરૂપ થશે, ત્રિકોણ એ ડી બી એકરૂપ ત્રિકોણ એ ડી સી। કારણ કઈ શરતને આધીન એકરૂપ થયા છે? તો બા ખૂબા શરત મુજબ, કારણ કે બાજુ, ખૂણો અને બાજુ એને આધીન આ ત્રિકોણ છે આપણા માટે એકરૂપ બને છે, એટલે અહીંયા બાજુ, ખૂણો અને બાજુ, તો આપણી શરત બને છે બા ખૂબા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ થશે। જો બંને ત્રિકોણો એકરૂપ થશે તો આપણે અહીંયા સાબિત કરવાનું છે કે એ બી બરાબર એસી થાય, બરાબર એ બી બરાબર એસી થાય। તો આપણે નિયમ જાણીએ છીએ કે સીપીસીટી શરત મુજબ, સીપીસીટી શરત એ સૂચવે છે કે ત્રિકોણના 3 અનુરૂપ અંગો સમાન હોય તો ચોથું અંગ એનું સમાન થશે, તો આમ એ બી બરાબર એસી થાય સીપીસીટી શરત મુજબ। હવે ત્રિકોણ એબીસીમાં એ બી બરાબર એસી મળે છે, તો તેથી ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ કહી શકાય, કારણ કે બે બાજુ સમાન હોય ત્રિકોણની તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં એ બી બરાબર એસી છે, જે આપણે સીપીસીટી શરતની અંદર આપણે મેળવ્યું છે, તો આપણે કહી શકીએ કે ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે। તો આ આપણે દાખલાનું સરળ રીતે સ્પષ્ટીકરણ લીધું। ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ। મિત્રો હવે દાખલા નંબર 3 જે આપણે ચોપડીમાં રકમ આપી છે એ રકમ પ્રમાણે એમાં ડાયાગ્રામ પણ આવી જાય છે, તો આપણે એનું સ્પષ્ટીકરણ કરીએ। રકમ શું કહેવા માંગે છે કે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે, એમાં બીઈ અને સીએફ એ સમાન બાજુઓ અને અનુક્રમે એસી અને એબી પરના વેધ છે। જુઓ આકૃતિ, તો સાબિત કરો કે આ વેધ સમાન છે। તો આપણે અહીંયા જોઈએ છીએ મિત્રો એબીસી ત્રિકોણ આપેલા છે, બરાબર। તો એબીસી ત્રિકોણ છે, એસી ઉપર દોરેલો વેધ બીઈ છે અને એ બી બાજુ ઉપર દોરેલો વેધ સીએફ છે। તો એનું સ્પષ્ટીકરણ કરીએ તો ત્રિકોણ એબીસીમાં એસી બરાબર એ બી સમાન બાજુઓ છે, જે રકમમાં આપેલું છે સમાન બાજુઓ છે, અને ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી બી પ્રમેય 7.2 મુજબ। તો આપણે પ્રમેય 7.2 આપણે શું કહેવા માંગેલું છે કે જો ખૂણા સમાન હોય તો બાજુ સરખી મળશે, બરાબર। તો અહીંયા બાજુ સમાન હોય તો ખૂણા પણ એના સમાન મળે 7.2 મુજબ। તો હવે ખૂણો એ બી સી બરાબર ખૂણો એ સી ડી, બરાબર એ બી સી અને ખૂણો એ સી બી બંને ખૂણા પ્રમેય 7.2 મુજબ સમાન થશે। તો તે જ રીતે ખૂણો અહીંયાથી આપણે લઈએ તો ખૂણો એફ બી સી બરાબર ખૂણો ઈ સી બી, એ પણ આ ખૂણો તો એક જ છે, બરાબર, તો એ પણ સમાન થશે। તો હવે આપણે અહીંયા ત્રિકોણ લેશું મિત્રો, ત્રિકોણ અહીંયાથી શરૂઆત કરશું। એફ બી સી એક ત્રિકોણ લેવાના છે, જે કાટકોણ ત્રિકોણ છે એફ બી સી, અને બીજો ત્રિકોણ લેશું એ ઈ સી બી। તો બંને ત્રિકોણોમાં આપણે સરખામણી કરશું તો બંને ત્રિકોણોમાં ખૂણો એફ બી સી બરાબર ખૂણો ઈ સી બી બંને ખૂણા સમાન થશે, કારણ કે સમાન ખૂણા છે પ્રમેય 7.2 મુજબ। હવે ત્યાર પછી આપણે ખૂણો લઈએ છીએ બી એફ સી, ખૂણો બી એફ સી અને અહીંયા ખૂણો આવશે સીઈ બી, બરાબર। બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે, 90ના થશે, બરાબર, તેથી એ પણ ખૂણા સમાન થઈ જશે। અને અહીંયા બીસી બરાબર બીસી, એટલે કે બીસી બરાબર સીબી, એ સામાન્ય બાજુ બનશે, બંને ત્રિકોણોનો પાયો બનશે। તેથી આપને ખ્યાલ આવી ગયો કે અહીંયા ખૂબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા મળશે? એકરૂપ થઈ જશે। એટલે ત્રિકોણ એફ બી સી એકરૂપ ત્રિકોણ ઈ સી બી થાય।
હવે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, ત્રિકોણના 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા, તો ચોથું અંગ આપણે લેશું અહીંયા કે CF બરાબર BE. CF બરાબર BE એટલે કે એના વેધ પણ સમાન થાય છે CPCT શરત મુજબ. તો આમ ત્રિકોણ ABCની સમાન બાજુઓ AC અને AB પરના વેધ BE અને CF પણ સમાન થશે. અહીં આપણે દાખલા નંબર 2નું સ્પષ્ટીકરણ સરળ રીતે જોયું. ત્યાર પછી આગળનો દાખલો જોઈએ. મિત્રો અહીંયા આપણે જે દાખલા નંબર 4 છે તેની સંકલ્પના સમજીએ. દાખલા નંબર 4ની રકમ સમજીએ કે ત્રિકોણ ABCની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. જુઓ આકૃતિ. તો સાબિત કરવાનું છે કે પહેલું સાબિત કરવાનું છે પરિણામ કે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF, અને બીજું પરિણામ સાબિત કરવાનું છે કે AB બરાબર AC, અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો મિત્રો આપણે સૌપ્રથમ ચોપડીમાં આકૃતિ આપેલી છે એની પણ મેં અહીંયા સમજૂતી મૂકી છે. બરાબર, ABC ત્રિકોણ આપેલો છે, એમાં CF અને BE તેમના વેધ છે. તો આગળ જોઈએ તો ત્રિકોણ ABE, AB અને E આ ત્રિકોણ લઈએ છીએ ABE, અને ત્રિકોણ ACF, AC અને F માં ત્રિકોણ AEB એટલે AE અને B આ ખૂણો આપણે અહીંયા લેવાનો થશે. બરાબર, અને ત્યાર પછી ત્રિકોણ AFC, AFC એટલે આ ખૂણો, બંને ખૂણો બાજુઓ સાથે કાટખૂણા બનાવે છે. બરાબર, તો કાટખૂણા લખશું. અને ત્યાર પછી બંને ત્રિકોણમાં ખૂણો એ સામાન્ય ખૂણો બને છે, બંને ત્રિકોણની અંદર આવે છે એટલે સામાન્ય ખૂણો કહેશું, જેને આપણે ખૂ લખ્યું. અને અહીંયા BE બરાબર CF પક્ષમાં આપણે અહીંયા કહેવામાં આવેલું છે મિત્રો, અહીંયા આપેલું આપણે કહેવામાં આવેલું છે BE અને CF સમાન છે. બરાબર, તો BE બરાબર CF પક્ષમાં આપેલું છે, સમાન છે, એને આપણે બાજુ લઈ લેશું. તો મિત્રો અહીંયા ખૂણો ખૂણો બાજુ એટલે કે ખૂણો ખૂણો બાજુ એટલે ખૂ બા શરત મુજબ આપેલ જે ત્રિકોણ લીધો છે એ ત્રિકોણ એકરૂપ થશે. તો ત્રિકોણ છે ABE એકરૂપ ત્રિકોણ ACF, ખૂ બા શરત મુજબ ત્રિકોણ એકરૂપ થાય છે. તો આપણે અહીં સાબિત કરવાનું છે કે AB બરાબર AC. બરાબર, અહીંયા આપણે કહેવામાં આવેલું AB બરાબર AC, તો અહીંયા AB બરાબર AC CPCT શરત મુજબ આપણે સાબિત કરશું, કારણ કે ત્રિકોણના 3 અનુરૂપ અંગો સમાન મળે છે ત્યારે ત્રિકોણ એકરૂપ બને છે, ત્યારે એનું ચોથું અંગ પણ સમાન હશે. તો આપણે AB બરાબર AC સાબિત કરીએ છીએ. આમ ત્રિકોણ ABC એ સમદ્વિભુજ ત્રિકોણ છે. જો ત્રિકોણની બે બાજુ સરખી હોય તો ત્રિકોણ કેવો હશે? સમદ્વિબાજુ ત્રિકોણ થશે. તો અહીંયા આપણે જે રકમની અંદર આપણે જે સાબિત કરવાનું હતું તે આપણે સાબિત કર્યું આકૃતિની મદદથી. ત્યાર પછી હવે આપણે દાખલા નંબર આગળ જોઈએ. મિત્રો હવે આપણે દાખલા નંબર 7 જોશું. તો દાખલા નંબર 7ની રકમ શું કહેવા માંગે છે એમાં પણ આકૃતિ આપણે આપેલી છે. તો જેમાં ખૂણો એ 90 આપીને આપી દીધેલો છે રકમની અંદર, અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. એટલે કે અહીંયા AB અને AC બે સમાન આપેલું છે, મેં બંને બાજુઓ પર મેં નિશાન કરેલું છે. તો ખૂણો B અને ખૂણો C શોધવાનો છે. ખૂણો B અને ખૂણો C કેટલો હશે? તો આપણે આકૃતિ અને રકમની જે બાબત આપેલી છે એ બાબતને આધીન આપણે આગળ સમજૂતી લઈએ. તો ત્રિકોણ ABCમાં AB બરાબર AC આપેલું છે, રકમની અંદર આપેલ છે, એને આપણે પક્ષ કહેશું. તેથી ખૂણો C બરાબર ખૂણો B થાય. પ્રમેય 7.2 મુજબ પ્રમેય 7.2 શું કહેવા માંગે છે? જો બાજુ સમાન હોય તો તેના સામેના ખૂણા પણ સમાન થશે. તો પ્રમેય 7.2 મુજબ ખૂણો C બરાબર ખૂણો B થશે. તો મિત્રો ત્રિકોણના ખૂણાના નિયમ જોઈએ તો ત્રિકોણ ABCમાં ત્રિકોણના ખૂણાના નિયમ એટલે કે 3 ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 ખૂણાના નિયમ મુજબ. અહીંયા ખૂણો A આપણે કાટખૂણો રકમની અંદર આપી દીધેલો છે. રકમમાં ખૂણો A બરાબર 90 બતાવેલો છે, 90 મૂકશું. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પ્રમેય 7.2ની સમજૂતી લીધી. જો બાજુઓ સમાન હોય તો એના સામેના ખૂણા પણ સરખા થશે. તો ખૂણો C બરાબર ખૂણો B થાય. તો અહીંયા હું ખૂણા Cની જગ્યાએ ખૂણો Bની કિંમત મૂકું છું, એટલે ખૂણા Cની જગ્યાએ ખૂણા B મૂકું છું, Bને B જ રહેવા દઉં છું. તો હવે 90ને બરાબરની બીજી બાજુ લઈ જશું. અને અહીંયા ખૂણો B પ્લસ ખૂણો B એટલે બે ખૂણો B થઈ જશે. અને 90ને બરાબરની બીજી બાજુ જશું તો 180માંથી 90ને માઇનસ કરશું તો આપને ખૂણો B બરાબર 90 મળશે.
અને ખૂણા બી સાથે જે સહગુણક 2 છે એને છેદમાં લઈ જઈએ અને ખૂણા બીને સૂત્રનો કરતા બનાવી છીએ ત્યારે આપણે 90 × 45 થઈ જશે, સોરી 45 × 90 થઈ જશે. તો ખૂણો બી બરાબર 45 આપને મળે છે. જો ખૂણો બી 45 હોય તો ખૂણો બી બરાબર ખૂણો સી છે, તેથી ખૂણો સી પણ 45 થશે. તો આમ ખૂણો એ બરાબર 90 મળે આપને આપેલો છે. તો આપણે ખૂણો બી અને ખૂણો સી શોધવાના હતા, તો એ બંને ખૂણાઓ આપને 45 અને 45 અહીં આપને મળે છે. તેનું આપણે તમામ ગણતરી દ્વારા આપણે એનું સ્પષ્ટીકરણ કર્યું અને આપણે સરળ સમજણ મેળવી. હવે મિત્રો દાખલા નંબર 8 જોઈએ. તો દાખલા નંબર 8ની રકમ શું કહેવા માંગે છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે. તો અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ આપણે લીધો છે. એની બધી બાજુઓ સમાન હોય તો જેને સમબાજુ કહેવાય. અને આપણે મિત્રો પ્રમેય 7.2 જોયો છે કે જેની બાજુઓ સમાન હોય એના સામસામેના ખૂણાઓ પણ સમાન થશે. તો એ નિયમ આપણે અહીં યાદ રાખવાનો છે. તો હું અહીંયા ગણતરી કરું છું કે ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે, એટલે કે AB બરાબર BC બરાબર AC થાય. તો ત્રિકોણ એબીસીમાં AB બરાબર BC છે, તો AB બરાબર BC હોય તો ખૂણો C બરાબર ખૂણો A થાય. પ્રમેય 7.2 મુજબ, કારણ કે AB બાજુનો સામેનો ખૂણો C છે અને ત્યાર પછી BC બાજુ એનો સામેનો ખૂણો A છે, બરાબર. તો તે જ રીતે બીજો ત્રિકોણ આપણે એ ત્રિકોણની અંદર બીજી બાજુ લઈએ તો ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC લઈએ તો અહીંયા આપણે AB બરાબર AC લઈએ તો AB બાજુનો સામેનો ખૂણો C થશે અને AC બાજુનો સામેનો ખૂણો B થશે, એ પણ સમાન થાય પ્રમેય 7.2 મુજબ, બરાબર. તો આમ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C મળે, કારણ કે અહીંયા આપણે જોઈએ છીએ ખૂણો C બરાબર A લીધો છે, અહીંયા C બરાબર B મળે છે. એનો મતલબ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C મળે છે. હવે ત્રિકોણ એબીસીમાં AB પ્લસ BC પ્લસ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. કારણ કે અહીં ત્રિકોણના ખૂણાનો નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. જો ત્રિકોણના 3 ખૂણાઓ નો સરવાળો 180 થશે તો 3 ખૂણાઓ બરાબર છે, તો 3 ખૂણાઓનો સરવાળો 180 ભાગ્યા 3 કરશું તો પ્રત્યેક ખૂણો આપણે 60નો મળે છે અહીંયા. તો આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓનો માપ 60 મળે. કારણ કે નિયમ છે કે જો બાજુ સમાન હોય, જો 3 બાજુ સમાન હોય તો 3 ખૂણા સમાન મળશે અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થશે. 180 ભાગ્યા 3 કરશું તો આપણે અહીંયા સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ 60 મળે છે. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 7.2ની સમજણ લીધી, પ્રમેયની પણ આપણે સમજણ લીધી અને એને આધીન આપણે દાખલાઓ અહીં ગણતરીમાં મૂક્યા અને તમામ દાખલાઓની જે સાબિતી છે એ નિયમ અનુસાર આપણે સ્પષ્ટીકરણ કર્યું, આકૃતિની પણ મદદ લીધી અને સરળ રીતે તમને મેં 7.2 સમજાવ્યું. તો આ 7.2 તમે સરસ રીતે વિડીયો જોઈ અને સમજણ મેળવજો એ આશા સાથે અહીં વિડીયો પૂરો કરું છું. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.